તુલસી પાસે દીવો પ્રગટાવવાથી શું થાય છે? નમસ્કાર મિત્રો, તમામ ધર્મપ્રેમની જનતાને મારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આપણી સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાણીમાં. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરો અને શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. એક સમયની વાત છે, દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને તેમને પૂછવા લાગ્યા કે હે પ્રભુ, મારા મનમાં કેટલાક પ્રશ્નો થઈ રહ્યા છે, કૃપા કરીને મને માર્ગદર્શન આપો. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગે છે કે હે સત્યભામા, તમારો પ્રશ્ન શું છે? કૃપા કરીને મને કહો, મને તમારા પ્રશ્નોનો ઉકેલમાં આનંદ થશે. પછી સત્યભામા કહે છે કે હે પ્રભુ, તુલસી પાસે દીવો પ્રગટાવવાથી શું મહત્ત્વ છે? દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિને શું મદદ મળે છે? તુલસી પાસે કયું ફળ પ્રાપ્ત થાય છે તથા દીવો પ્રગટાવવાથી પદ્ધતિ શું છે અને દીવો કરતી વખતે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ? કૃપા કરીને મને વિગતવાર જણાવો. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી, આજે તમે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે ઘણું બધું વિચાર્યું છે. તમે એક ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. તમારા આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું તમને એક પ્રાચીન વાર્તા કહું, જેમાંથી તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. આ કથામાં હું તમને સાંજે તુલસી પાસે દીવો કરવાના પરિણામનું વર્ણન કરીશ. તેથી તમે આ કથા ધ્યાનથી સાંભળો. આ કથા ધ્યાનથી સાંભળવાથી વ્યક્તિને 100 વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. દેવી સત્યભામા કહે છે કે હે પ્રભુ, હું આ કથા સાંભળવા માટે ઉત્સુક છું. તમે કૃપા કરીને મને કથા કહો. પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તે કથા સંભળાવવાનું શરૂ કરે છે. હે દેવી, આ પ્રાચીન કાળની વાત છે. દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ખૂબ જ મોટી નદી હતી. જે નદીના કિનારે હરિહરપુર નામનું એક અતિ સુંદર નગર હતું, વસેલું હતું. તે જ નગરમાં મનમોહર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ સારા ચારિત્રનો વ્યક્તિ હતો. તે ધાર્મિક કાર્ય કરતો અને વૈદના માર્ગે ચાલતો હતો. તેણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો હતો. આજે બ્રાહ્મણની એક પત્ની હતી. તે તેના કાર્યોને કારણે લોકોને દુષ્ટ કહેતા. તે તેના નામ પ્રમાણે જ કામ કરતી. તે હંમેશા તેનું પતિનું અપમાન કરતી, તેના વિશે ખરાબ અપશબ્દો બોલતી, તેના પતિને કુવાક્ય કહેતી તથા તેને ભયંકર દુઃખ પહોંચાડતી. તેના પતિ માટે ક્યારેય ભોજન રાંધ્યું નહીં, ક્યારેય તેના પતિ સાથે સૂઈ પણ નહીં અને ક્યારેય તેની સાથે પ્રેમથી વાર્તાલાપ પણ ન કરી. જ્યારે પતિના મિત્રો તથા પરિવારના સભ્યો ઘરમાં આવે ત્યારે તે સ્ત્રી તેમનું અપમાન કરીને તેમને ભગાડી દેતી અને તે પોતે પણ હીનતાથી પાગલ બંને સતત અન્ય વ્યભિચારી સ્ત્રીઓ સાથે ફરતી રહે છે. તેનું મન તેના પતિને છોડીને અન્ય પુરુષો સાથે જોડાયેલું રહેતું. તેણે તેના પતિ સાથે પ્રેમથી વાત પણ ન કરતી હતી, પરંતુ તે અન્ય સુંદર પુરુષો સાથે બેસીને મીઠી મીઠી વાતો કરતી. અન્ય પુરુષોને આકર્ષિત કરવા માટે તે પોશાક પહેરીને ગામમાં ફરવા જતી. કેટલીક વાર તો તે જંગલમાં ઝાડ નીચે ઊભી રહીને કોઈ સુંદર પુરુષની રાહ જોતી. કોઈ દુષ્ટ માણસને લલચાવી અને તેની સાથે મસ્તી કરતી. પછી એક દિવસ તે દુષ્ટ સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી. તેનું મન વાસનાથી ભરાઈ ગયું હતું. તે કોઈ સુંદર પુરુષની રાહ જોઈ રહી હતી, પણ તે સમયે ખૂબ જ ખુશ ન હતી. તે જગ્યાએ કોઈ પણ માણસ ના આવ્યો, ત્યાંથી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી અને તેના પ્રિયની શોધમાં અહીંથી થઈ જવા લાગી. તે દિવસે તેની બધી જ મહેનત વ્યર્થ ગઈ. તે ત્યાંથી ઊભી થઈ રહી હતી અને વિલાપ કરવા લાગી, તો આજે કોઈ સુંદર માણસ આ રીતે આવ્યો નથી. હવે હું મારું કામ કેવી રીતે કરીશ? આખી રાત કેવી રીતે પસાર કરીશ? તે જોર જોરથી રડવા લાગી. તે જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો. તે પાપી સ્ત્રીઓનો અવાજ સાંભળીને તે જાગી ગયો અને તે કૂદીને તેને ખાવા માટે સ્ત્રીની પાસે આવ્યો. તે ભયંકર વાઘને જોઈને સ્ત્રીને પરસેવો વળવા લાગ્યો. તે ડરથી ધ્રુજવા લાગ્યો. તે સ્ત્રી કંઈ પણ કરે તે પહેલાં તો વાઘે તેને પંજા વડે તેને ઘાયલ કરી અને તે સ્ત્રીને જમીન પર પાડી. જમીન પર પડતાની સાથે સ્ત્રીએ બૂમ પાડી અને કહ્યું કે હે વાઘ, તું અહીં કેમ આવ્યો છે? મને કેમ મારી રહ્યો છે? હું અહીં મારા પ્રિયની શોધમાં હતી. તું મને છોડી દે, તને શું મળશે? મને ખાઈ રહ્યો છે, આ સ્ત્રીએ કહ્યું. આ સાંભળીને ભયંકર વાઘ એક ક્ષણ માટે સ્તંભી ગયો અને હસવા લાગ્યો. તું દુષ્ટ, આજે
સર્જનહારે તને મારા ખોરાક તરીકે નિવૃત્ત કરી છે. મારું કામ તારા જેવી પાપી સ્ત્રીઓનું ખાવાનું છે, તો જ મને આ દેહમાંથી મુક્તિ મળશે. સ્ત્રી કહેવા લાગી કે હે વાઘ, તું કોણ છે? સાચું કે તારે વાઘ કેમ બનવું પડ્યું અને મારી જેવી સ્ત્રીઓને કેમ ખાય છે? મને બધું કહે અને પછી મારું ભોજન કરજે. પછી વાઘ બોલવા લાગ્યો કે હે પાપીણી, હું તને મારા આગલા જન્મની વાત કરું છું. ચાલ, હું તને એક કહું છું કે મારે વાઘ કેમ બનવું પડ્યું. પ્રાચીન સમયમાં દક્ષિણ દિશામાં એક નદી હતી. તે નદીના કિનારે એક મોટું શહેર હતું. તે શહેરમાં હું રહેતો હતો. હું એક બ્રાહ્મણનો પુત્ર હતો અને મેં ખોટા યજ્ઞ વગેરે કરતો હતો. અનેક પાપીઓ માટે યજ્ઞ કર્યા હતા. તે પાપીઓના ઘરે ભોજન પણ ખાધું હતું. પૈસાના લોભમાં અમે ઘણા પાપીઓ માટે કામ કર્યું હતું. બ્રાહ્મણે ન લેવું જોઈએ તેવી પણ મેં વસ્તુઓ લીધી અને કોઈની પાસેથી પૈસા લઈને પાછા ના આપતો. વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો, પરંતુ તેમ છતાં મેં દાન લેવાની આદત છોડી નહીં. હું પાપ પર પાપ કરતો રહ્યો. પછી એક દિવસ પૈસાના લોભે ને લીધે હું નદી કિનારે ગયો અને ખોટા મંત્રો બોલીને કોઈ પણ કામ કર્યા વિના દેવી દેવતાઓની પૂજા કરી ઘણા પૈસાનું દાન સ્વીકાર કર્યું. પછી તે જગ્યાએ એક બીમાર કૂતરો આવ્યો અને મારે પગે કરડી ગયો અને તે જ ક્ષણે મેં મારો જીવ ગુમાવ્યો. પછી તે જગ્યાએ યમના 2 દૂત દેખાયા અને મને યમલોકમાં લઈ ગયા. ત્યાં યમરાજાએ ચિત્રગુપ્તને મારા કર્મનો હિસાબ જાણવાનું કહ્યું. ત્યારે ચિત્રગુપ્તે કહ્યું કે હે ધર્મરાજા, આ બ્રાહ્મણ ઘોર પાપ કર્યું છે. તેણે બીજાને જૂઠું બોલીને વિધિ પ્રમાણે પૂજન કરીને તથા ખોટા મંત્રોચ્ચાર કરીને પૈસા લૂંટ્યા છે. તેણે ભગવાનનું અપમાન કર્યું છે. એટલે જ આ પાપી બ્રાહ્મણના નરકમાં જવાને લાયક છે. પછી યમરાજે તેના દૂતોને યાજ્ઞા આપી અને મને નરકની આગમાં ફેંકી દેવામાં આવ્યો. ઘણા વર્ષો સુધી નરકની સજા ભોગ્યા પછી મને વાઘનું શરીર પ્રાપ્ત થયું અને આ દુર્ગમ જંગલમાં કહેવા લાગ્યા કે મારા પાછલા જન્મના પાપોને યાદ કરીને હું ક્યારેય મહાંતો અને ઋષિઓનો સતી સ્ત્રીઓ વગેરે ખાતો નથી. હું મારા પાપી દુષ્કર્મીઓ અને વિચારી સ્ત્રીઓને જ ખાઉં છું. તેથી મને પાપમાંથી મુક્તિ મળે. આ રીતે હું તે બંધન તોડું છું. તેણે તેના આગલા જન્મની વાત સંભળાવી અને તે મહાપાપી સ્ત્રીએ કહેવાનું શરૂ કર્યું કે હે પાપીની, તારા વર્તનથી તું સ્વેચ્છાએ જેવી લાગે છે. તું તારા પતિને છોડીને અન્ય પુરુષો સાથે આનંદ માણવા આ જંગલમાં આવી છે. તેથી આજે હું ચોક્કસપણે મારો ખોરાક બનાવીશ. આટલું કહીને તેણે તે પાપી સ્ત્રીને પોતાના ધારદાર નખ વડે કાપીને તેના ટુકડા કરી તેને ખાધી. ત્યારબાદ તે જગ્યાએ યમના 2 દૂતો પ્રગટ થયા અને તે પાપી સ્ત્રીને ઉપાડીને યમપુરી લઈ ગયા. ત્યાં યમરાજાની સામે ઊભી રાખી. પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીનો અહેવાલ સંભળાયો. યમરાજાએ કહ્યું કે હે ધર્મરાજા, આ સ્ત્રી બહુ પાપી છે. એને ઘોર પાપ કર્યું છે. તેણે વૈભચારી કર્યા છે. તેણે ક્યારેય પોતાના પતિની સેવા કરી નથી. તે તેના પતિને ભૂલી જતી અને અન્ય પુરુષો સાથે ભોગ વિલાસ કરતી. તેના આ બધા પાપો વિશે સાંભળીને યમરાજાએ તે સ્ત્રીને નરકમાં અગ્નિની ભરેલા તળાવમાં ફેંકી દેવામાં આદેશ આપ્યો. તેણે ઘણા વર્ષો સુધી તે તળાવમાં પકવવામાં આવી. પછી તેને બહાર કાઢવામાં આવી હતી અને એ રો નામના નરકમાં ફેંકી દેવામાં આવી. આ રીતે તેને ઘણા વર્ષો સુધી જુદા જુદા નરકોમાં ધકેલી દેવામાં આવી અને ઘણા વર્ષો સુધી નરકોમાં રાખવામાં આવી. ત્યાર પછી તે મહાન પાપીની ફરીથી પૃથ્વી પર આવી અને ચંડાળના રૂપમાં જન્મ લીધો. ચંડાળના ઘરે જન્મ લીધા પછી તેણીએ ફરીથી ઘણા પાપો કરવા માંડ્યા. વ્યભિચાર કરવાનું શરૂ કર્યું. ઘણા પાપી પુરુષો સાથે ફરવા માંડી અને પછી થોડા સમય પછી તેણે તેના પૂર્વજન્મના પાપો કરવાનું શરૂ કર્યું અને તેણે કોઠાનો રોગ થયો અને તેને ભયંકર પીડા થવા લાગી. તે સ્ત્રીના અંગો બળવા લાગ્યા. તેથી આંખો દુખાવા લાગી. તે આ દુઃખ સહન કરીને દિવસો પસાર કરવા લાગી. પછી એક દિવસ તે સ્નાન કરવા હેતુથી અંતાપુર ગઈ અને એક આશ્રમની બહાર રહેવા લાગી. તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો. અન્ય સ્ત્રીઓને તુલસીના છોડ પાસે દીવો કરતી જોઈ તે પાપી સ્ત્રીઓએ પણ એવું જ કર્યું. તેણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો અને ફરીથી એ જ જગ્યાએ હૃદય બેસવાથી તે રાત્રે તેનું મૃત્યુ થયું અને યમરાજાના 2 દૂતો તેને લઈ જવા માટે ત્યાં હાજર થયા. દૂતોએ તેને ફાંસામાં બાંધી લઈ જવા લાગ્યા કે તરત જ ભગવાન વિષ્ણુના 2 સલાહકારો સ્થળ પર હાજર થઈ ગયા અને તે દૂતોને રોક્યા. તેમના
તેમના દૂતો કહેવા લાગ્યા કે પક્ષાક્ષો યમરાજની આજ્ઞાથી અમે આ પાપી સ્ત્રીને લઈ જઈ રહ્યા છીએ, પણ તમે અમને ક્યાં કારણસર રોકી રહ્યા છો? આ સ્ત્રી ખૂબ જ પાપી છે, તેને નરકમાં લઈ જવાની છે, પરવાનગી આપવામાં આવી છે. ત્યાર પાર્ષદ બોલ્યા કે હે દૂતો, આ સ્ત્રી વિષ્ણુની ભક્ત છે ને નરકમાં જવાને લાયક નથી. તેને સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો છે, તેના કારણે તે બધા જ પાપોનો નાશ પામ્યા છે. તેથી હવે તે નરકમાં જવાને લાયક નથી, નરકમાં જવાને લાયક રહી નથી, પરંતુ તે સ્વર્ગમાં જવાને લાયક બની ગઈ છે. પાક્ષકની વાત સાંભળીને તે દૂતોને સ્ત્રીને જે જગ્યાએ છોડીને યમલોકમાં પાછા ફર્યા. યમરાજને આખી વાત સંભળાવી. પછી ભગવાન વિષ્ણુના સલાહકારો તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, આ રીતે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિ તમામ પાપોના નાશ પામે છે. જે સ્ત્રી રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે સ્ત્રી ભાગ્યશાળી બની જાય છે. તેના પાછલા જન્મના તમામ પાપોનો નાશ થાય છે અને તેને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ તુલસી દેવાય ચ ધીમિહિ વિષ્ણુ પરિચાય ધીમિહિ તનુ રુદ્રાય પ્રચોદયાય. શ્રી કૃષ્ણ કહે છે, હજારો અમૃત ગ્રહણોથી સ્નાન કર્યા પછી શ્રી હરિને એક તુલસીના પાન ચડાવવાથી જેટલી તૃપ્તિ મળે છે એટલી જ તૃપ્તિ મનુષ્યને 10,000 ગૌદાનની મળે છે તેવું જ પરિણામ મળે છે. મૃત્યુના સમયે બધા જ પાપોમાંથી મુક્ત થઈને શ્રી કૃષ્ણ ધામમાં જાય છે. મિત્રો, સનાતન હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું સૌથી વધુ મહત્ત્વ છે. ત્યાંથી પ્રથમ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવવી જોઈએ. શ્રી હરિ કહે છે, જેમ કે દેવી લક્ષ્મી વૈકુંઠ ઐશ્વર્યની ધન્ય છે, તેવી જ રીતે વૈકુંઠને તુલસીના કારણે જ પવિત્રતાનું વરદાન મળેલ છે. પૃથ્વી પર જ્યાં પણ તુલસીનો છોડ હશે તે સ્થાન પર ક્યારેય કોઈ દુષ્ટ હશે નહીં. જ્યાં પણ તુલસીનો છોડ નહીં હોય અથવા સ્થળ પર કોઈ વસવાટ નહીં થાય તે સૌથી પવિત્ર થશે. એટલા માટે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ. તો મિત્રો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનું મહત્ત્વ સમજાવ્યું છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. હું આશા રાખું છું કે આ તમને ગમી હશે, અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. આભાર, અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને નવા ટૉપિક સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.